નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે જાસ્મીન. દિલ્હી એરપોર્ટ પર ટર્મિનલ 1ની છત ધરાશાયી થયાની અને કાર કાટમાળ નીચે અનેક દટાઈ હોવાની દુર્ઘટના આપણી સામે આવી હતી, જેમાં એકનું મોત અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો દિલ્હીમાં વરસાદને કારણે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થઈ હતી. એરપોર્ટના ટર્મિનલ 1 પર વરસાદને કારણે છત પડી જવાને કારણે ત્યાં હાજર અનેક કાર દટાઈ ગઈ હતી. જ્યારે કારમાં હાજર 1 અને બહાર 7 લોકો ઊભા હતા તે ઘાયલ થયા હતા. સ્થિતિને જોતા લોકોને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત એક વ્યક્તિનું હોસ્પિટલમાં પહોંચે તે પહેલા મોત થયું હતું. પરિસ્થિતિ જોતા ટર્મિનલ 1ની બપોરે 2 વાગ્યા સુધી ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુ સ્થિતિ પર નજર પણ રાખી રહ્યા હતા. તો શુક્રવારે સવારથી જ વરસાદ સતત પડી રહ્યો હતો દિલ્હી ખાતે, અને દિલ્હીના રસ્તાઓ વરસાદી પાણીથી ભરાઈ ગયેલા હતા. વરસાદને કારણે ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર છત ધરાશાયી થઈ હતી, જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો અકસ્માતે સવારે 5:30 વાગ્યે થયો હતો. દુર્ઘટનાની માહિતી મળતા દિલ્હી ફાયર સર્વિસની 3 ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તો દિલ્હી એરપોર્ટ ટર્મિનલ છત ધરાશાયી થતા એક ડ્રાઈવરનું દર્દનાક મોત થયું હતું. દિલ્હી એરપોર્ટ દુર્ઘટનાના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફોટા અને વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલી મોટી દુર્ઘટના સર્જાય છે. જો લોકો વધુ નીચે હોત તો કેટલી પણ જાનહાનિ થઈ હોત. ફોટોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કારમાં ડ્રાઈવર સીટ પર જ મોટો થાંભલો પડતા ફસાઈ ગયો છે, જેનું સારવાર પહેલા જ મોત નીપજ્યું હતું. તો આ અંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ પણ ઘટના સ્થળ પર નજર રાખી રહ્યા હતા અને એક્સ પર પોસ્ટ કરતા તેમણે લખ્યું કે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1ની છત પડી જવાના કારણે ઘટના નજર આવી રહી છે. અકસ્માતમાં ઘાયલો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નુકસાનને કારણે એરપોર્ટ વહીવટીતંત્રએ ટર્મિનલ 1થી ફ્લાઇટને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. સાથે જ દેશભરમાં 28 ફ્લાઇટ રદ પણ કરવામાં આવી હતી. તો આ કોઈ પહેલી દુર્ઘટના નથી. આવી જ બીજી દુર્ઘટનાનું આજે પુનરાવર્તન થતું રાજકોટમાં રહી ગયું છે. રાજકોટમાં દિલ્હી જેવી દુર્ઘટના બનતી રહી ગઈ છે. લાખો કરોડોના ખર્ચે બનાવેલું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં ચોમાસાની શરૂઆતમાં જ મોટી દુર્ઘટના ઘટી. ટર્મિનલની બહાર પેસેન્જર પિકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી. જોકે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના આંકડા સામે નથી આવ્યા, પણ દર વખતે આવી ઘટનાઓ બને છે. તપાસની માત્ર વાતો જ કરવામાં આવે છે. તપાસ કરવામાં જ વર્ષોના વર્ષો વીતી જાય છે, પણ તપાસના નામે હંમેશા મીંડું જ હોય છે. મોટી વાતો કરી અને કોઈ પણ જે સ્થળ હોય છે ઉદ્ઘાટન કરવામાં આવે છે. આવી તો શું ઉતાવળ હોય છે હંમેશા તંત્રને કે ઉતાવળ ઉદ્ઘાટન કરવામાં આવે છે, લોકાર્પણ કરવામાં આવે છે, પણ કોઈ પણ જાતના નિરીક્ષણ વગર શા માટે આવા જાહેર સ્થળો ખુલ્લા મૂકવામાં આવે છે? તંત્ર હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય તેવું પણ લાગી રહ્યું છે. તો આપણી સાથે જોડાયા છે હાલ કોંગ્રેસના રણજીતભાઈ મુંદવા. રણજીતભાઈ, હાલ જે રીતે દિલ્હીમાં એક દિવસ પહેલા જ એરપોર્ટ દુર્ઘટના આપણી સામે આવીને આજે ફરી એકવાર રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતેની પણ દુર્ઘટના સામે આવી છે, જે હમણાં જ ઉદ્ઘાટન થયું છે, હમણાં જ લોકાર્પણ થયું છે. તે એરપોર્ટ ખાતે અત્યારે આપણને એક મોટી દુર્ઘટના દેખાય, જો કે જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી, પણ દુર્ઘટના ઘટી છે. શું કહેશો? રાજકોટનું હીરાસર એરપોર્ટ પહેલા તો સર્વપ્રથમ એટલું ઉતાવળમાં એનું મુહૂર્ત કરી નાખ્યું, ઉદ્ઘાટન કરી નાખ્યું કે ચૂંટણી માથે હતી, જેથી કરીને તાત્કાલિક અસરથી ઉદ્ઘાટન કરી નાખ્યું. રહી વાત બીજી કે સૌરાષ્ટ્ર ગુજરાતના નામાંકિત લેખકે પણ ત્યાં વિડીયો ઉતારી અને દર્શાવ્યું કે આપણા રાજકોટની એરપોર્ટની પરિસ્થિતિ કઈ રીતે છે અને કઈ રીતે આ જોઈ રહ્યા છે. અબજો કરોડો રૂપિયાના ખર્ચે જયારે પ્રજાની સુખાકારી માટે લોકોને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે, આજ સુધી ઇન્ટરનેશનલ એરપોર્ટનું બોર્ડ પણ નથી લાગ્યું, ફ્લાઇટો પણ નથી મળતી, પરંતુ પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે જનતાના પૈસા લૂંટાવવા માટે થઈ અને તાત્કાલિક અસરથી જે રીતે ઉદ્ઘાટન થયું એરપોર્ટનું એ પરિસ્થિતિ અને અમે બધા પણ લોકો પણ જોઈ રહ્યા છે રાજકોટની અંદર કઈ રીતે પરિસ્થિતિ છે. એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું, કરોડો રૂપિયાની જમીન ઉપર નિર્માણ કરવામાં આવ્યું, અબજો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો, પરંતુ સુવિધાના નામે હોય કે ઘટનાની કઈ રીતે એને હેન્ડલિંગ કરવી એના માટે સુવિધાનો અભાવ. રણજીતભાઈ, આની પહેલા પણ આપણને હીરાસર એરપોર્ટ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે ત્યાં સુવિધાનો અભાવ હોય તેવા અનેક દ્રશ્યો પણ આપણી સામે આવ્યા હતા. એટલે કહી શકાય કે એક ને કે ચૂંટણી નજીક આવતી હતી, એમાં એમની કામગીરી દેખાડવા માટે તંત્રએ આ ઉદ્ઘાટન કર્યું હોય. આપણે જોયું કે રામ મંદિરની છતમાં જ પાણી પડવા માંડ્યું પેલા વરસાદની અંદર રાજકોટના હીરાસર એરપોર્ટની અંદર પાણી પડી ગયું. તો
તો આ કઈ રીતનો વિકાસ, કઈ રીતની કામગીરી આપણે જોઈ રહ્યા છીએ કે જસ કાઢવા માટે, તાત્કાલિક મતો લેવા માટે લોકોના કઈ રીતે લોકોની સાથે ચેડા થઈ રહ્યા છે, લોકોના પૈસાનો કઈ રીતે વેરફાર થઈ રહ્યો છે. આપણે એ જોયું, રામ મંદિર ભગવાનને પણ નથી મેચ્યા, આ તો લોકોની સુવિધા લીધા. આમાં શું મેચ છે કે રામ મંદિરની છતમાં પાણી આવી, ત્યાંના મહંતે કીધું કે હવે અમારે રામલલાની આરતી કરવી હોય તો બહાર લઈને કરવી પડે. આવી પરિસ્થિતિની અંદર રાજકોટનું એરપોર્ટ, રાજકોટના એરપોર્ટની વાત કરો, બસ સ્ટોપની વાત કરો, ઇવન રેલવે સ્ટેશનની વાત કરો, કોઈ પણ જગ્યા છોડી નથી કે ઉપરથી છતમાંથી પાણી પડતા હોય કે નીચે સુવિધાની બધે સુવિધા હોય. આ સરકારની અંદર માત્ર ને માત્ર મતના રાજકારણને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. જી, આ કોઈ પહેલી દુર્ઘટના આપણે ન કહી શકીએ કે એરપોર્ટમાં બની છે. અનેક બ્રિજો, અનેક પુલ હોય, એના લોકાર્પણ થઈને તેમાં થોડા સમયમાં ક્ષતિઓ જોવા મળતી હોય, પણ આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે કે ત્યાં હજારો લાખોની સંખ્યામાં લોકોની અવર જવર હોય. અનેક ફ્લાઇટોના કારણે આપણે સ્થાનિક લોકો હોય કે બહારના લોકોની પણ અવર જવર હોય. આજે જે ઘટના બની છે, જેમ કે દિલ્હીની ઘટનામાં એક વ્યક્તિના મોતથી દુર્ઘટના ટળી કહી શકાય, તો રાજકોટની આજે ઘટનામાં રાજકોટ વાસીઓ એટલા સદનસીબ કે સારા નસીબ વાળા કે કોઈની જાનહાનિના સમાચાર નથી આવ્યા, પણ વારંવાર આવા ભ્રષ્ટાચારના પોપડાઓ કે ભ્રષ્ટાચારના આવા છજ્જાઓ પડતા હોય છે. શું કહેશો? ભ્રષ્ટાચારના છજ્જાઓ પડી જ રહ્યા છે. આ તો સદનસીબે કોઈ વ્યક્તિ નહોતી તો 4 લાખ રૂપિયા જેવું માતબર રકમ સરકારને એવું લાગે અમે માતબર રકમ આપીને જીવનો સોદો પણ કરી નાખો, કોઈ વ્યક્તિનો જીવ ગયો, પરંતુ આ ન ચલાવી લેવાય. દિલ્હીની દુર્ઘટના હોય. આજે હું તમને કહું કે જુહુનો અને અંધેરીનો એરપોર્ટ તમે જોવા, વર્લ્ડ ક્લાસ એરપોર્ટ કોંગ્રેસે બનાવેલું. આજે ભારતીય જનતા પાર્ટી 2014 ની જયારે બેઠી છે ત્યારે પહેલો એરપોર્ટ આપણે જોઈ રહ્યા છીએ, અને એના પણ ભ્રષ્ટાચારના પોપડા. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જનાના હોસ્પિટલ બનાવી છે, એના પોપડા ઉકળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં પોપડા ઉકળી ગયા છે. તો આ ઓનથી કામ દીધેલા કોન્ટ્રાક્ટરોએ ભ્રષ્ટાચારની દૂધ આવતી હોય છે. ત્યાં એના નેતાઓ હોય કે કાર્યકર્તા કોને ભ્રષ્ટાચાર કર્યો એ મહત્વનું નથી, પણ શું કામ આ ઢીલી નીતિ રાખી ગયા છે અને ભ્રષ્ટાચારને પોષી રહ્યા છે. મહત્વનો પ્રશ્ન છે, ભ્રષ્ટાચારને પોષવાનું કામ કર્યું હોય તો માત્ર ને માત્ર સરકારે કર્યું. રણજીતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે દિલ્હી ખાતે ઘટના બની તેની શીખ ન લેવામાં આવી, આજે રાજકોટમાં પણ એવી દુર્ઘટના બનતા સહેજમાં રહી ગઈ. રાજકોટવાસીઓ, સૌરાષ્ટ્રવાસીઓના એટલી સારા નસીબ હતા કે જે આ ઘટનામાં કોઈને કોઈ જાનહાનિ કે કોઈ ઇજાગ્રસ્તના આંકડાઓ આપણી સામે નથી આવ્યા, પણ તંત્રની વારંવાર આવી બેદરકારી, તંત્રએ ઉતાવળે એક પોતાની સારી એવી પ્રસિદ્ધિ મેળવવા માટે, નામના મેળવવા માટે કોઈ પણ જાતના પુલ હોય, બ્રિજ હોય કે આવા એરપોર્ટ હોય, કોઈ પણ જાતના નિરીક્ષણ વગર ખુલ્લા મૂકી દેવામાં આવે છે કે જ્યાં લાખોની, કરોડોની સંખ્યામાં લોકોની અવરજવર હોય છે, તેવા જાહેર સ્થળો પર સતત બેદરકારી સામે આવશે. આવી બેદરકારી ક્યારે અટકશે તે સૌથી મોટો સવાલ છે. આવા એક નવા અહેવાલ સાથે ફરીથી મળશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.